જૂનાગઢમાં લગ્ન ઇચ્છુક યુવકોને નિશાન બનાવતી લૂંટેરી દુલ્હનની ગેંગ સક્રિય થઈ છે। આંતરરાજ્ય લૂંટેરી દુલ્હન ગેંગ સક્રિય હોવાની ફરિયાદ નોંધાઈ, જ્યાં માળિયા હાટીનાના પ્રદીપ સાથે 1,80,000ની ઠગાઈ કરવામાં આવી। જૂનાગઢના મનીષ સોલંકીના દાગીનાની રોકડ લઈને પણ યુવતી ફરાર થઈ। છેલ્લા 3 વર્ષમાં જિલ્લામાં અનેક યુવકોને લગ્નની લાલચમાં ફસાવી યુવતીઓ રફુચક્કર થઈ જાય છે। દલાલ મારફતે લગ્ન કરીને યુવતી થોડા દિવસમાં ફરાર થઈ ગઈ। પીડિતોની ફરિયાદ પોલીસ ન નોંધતી હોવાનો પણ આરોપ છે। પીડિતોએ ડીજીપી અને મુખ્યમંત્રીને રજૂઆત કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે। ત્યાં અમે છોકરી જોઈ અમને પાસ થઈ એટલે અમે નક્કી કરી અને અમે ઘરે પાછા વળ્યા। તો પાછા આવી અને સુનિલભાઈએ કીધું કે ટોકન રૂપે પૈસા આપવા પડે, તો અમે ઓનલાઈન કેશ પેમેન્ટ 30,000 રૂપિયા સુનિલભાઈના ખાતામાં નાખેલા અને તે પછી બીજા દિવસે અમે સુરત પાછા ગયા સુનિલભાઈ સાથે। ત્યાં કનુભાઈ સાધુ હતા અને ત્યાં પૈસાનું કીધું અમને, તો 1,50,000 રૂપિયા દીધેલા। એ રૂપિયાનો વિડીયો પણ છે અને અમે એની ઘેરે ગયા, છોકરી લઈને પાછા આવ્યા। તો પાછા આવીને 5-6 દિવસમાં છોકરી બાના બતાવવા માંડી। સંબંધિત રૂ અમે માલેગાંવ લગ્ન માટે ગયેલા, અહીંયાથી 20 તારીખે લગ્ન કરીને અમે આવેલા। 21 તારીખે અમદાવાદ CTM હાઈવે અહીંયા ઉતરેલા ને પાણીના કોગરા કરવા માટે પાણીની બોટલ માગેલી ને અહીંયાથી છોકરી પયાલન થઈ ગઈ છે। પછી પાછા અમે માલેગાંવ ગયા, માલેગાંવ ગયેલા, અહીંયા અબ્દુલ રહેમાન ને મોહમ્મદ અરશદ એ 2 દલાલ છે। એ દલાલ ને વાત કરેલી તો એને કીધું આજે દઉં કાલે દઉં પૈસા, એ રીતના અમને બાના કાઢેલા પણ પૈસા આપેલા નહીં। પછી જિલ્લાના મારી પાસે તો લગભગ છેલ્લા 3 વર્ષથી આવા લગ્નના નામે છેતરાતા લોકો, હિન્દુ અને મુસ્લિમના નવયુવાનો આવે છે કે જેના જે સામાજિક વ્યવહારો ન થતા હોય, કે પછી માલેગામ હોય કે સુરત હોય કે નવસારી હોય કે કામરેજ હોય, ત્યાંના કોન્ટેક્ટ કરતા હોય છે। દલાલો મારફતે એમના કોન્ટેક્ટ થતા હોય છે અને દલાલોના ધંધો હોય છે જાળમાં ફસાવી અને નાણાં પડાવવાનો। અમે ગંભીરતાથી રજૂઆત હમણાં તાજેતરમાં મેં રાજ્યના ડીજીપીને પણ કરી છે, CM ને કરી છે કે આની સામે કડકમાં કડક કાર્યવાહી કરો। જ્યારે સંબંધિતો, જ્યારે પીડિતો, જ્યારે આવા લગ્નના નામે છેતરાયેલા હોય એ પોલીસને ફરિયાદ કરવા જાય છે ત્યારે પોલીસ ફરિયાદ લેતી નથી। એટલે ચોક્કસપણે સ્થાનિક પોલીસ આવા દલાલો સાથે મળેલી હોય અને પોલીસની મહેરબાનીથી આવા દલાલો લોકોને લગ્નના નામે છેતરે છે।